મોહનદાસ કરમચંદ ગાંધી, સાઉથ આફ્રિકા, અને એક ચાની કંપની જેનું આજે ટર્નઓવર 2000 પ્લસ કરોડ છે. લેટ્સ કનેક્ટ ધ ડોટ્સ. મિસ્ટર નારણદાસ દેસાઈ જ્યારે સાઉથ આફ્રિકા ગયા હતા ત્યારે એ ત્યાં ચાના બિઝનેસ માટે એન્ટર થયા હતા. ત્યાં એમની મુલાકાત થઈ મોહનદાસ કરમચંદ ગાંધી સાથે. એ સમયના પોલિટિકલ ઇસ્યુઝના કારણે નારણદાસ દેસાઈને પાછું અમદાવાદ આવવાનું થયું. ત્યારે એમના જે સંબંધ હતા મોહનદાસ કરમચંદ ગાંધી સાથે, ત્યારે ગાંધીજીએ એમને એક લેટર લખી આપ્યો હતો વેર હી મેન્શન્ડ અબાઉટ હિઝ હ્યુમિલિટી એન્ડ હિઝ હાર્ડવર્ક. જ્યારે એ લેટર લઈને મિસ્ટર નારણદાસ દેસાઈ પાછા આવ્યા ત્યારે અમદાવાદમાં એમણે એક ચાનો નાનો ડેપો ચાલુ કર્યો. લેટર ઓન હી મેડ હિઝ ટી કંપની અ બ્રાન્ડ વી નો ધ નેમ વાઘ બકરી. નાઉ કમ્સ ધ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી વિચ નોટ મેની પીપલ નો. દરેકના ઘરે વાઘ બકરી હશે જો તમે ગુજરાતી છો, પણ તમને ખબર છે વાઘ બકરી નામ પાછળનું હિસ્ટ્રી શું છે? તમે તમારા ધંધાના જો વાઘ હો કાં તો પછી કોઈ એક સરળ સામાન્ય માણસ છો, be it you being rich, poor, humble or powerful, ચા માટે આપણે બધા સરખા છીએ. એન્ડ ધ બ્રાન્ડ વાઘ બકરીનો તમે જ્યારે લોગો જોશો તો વાઘ અને બકરી બંને એક જ તપેલીમાંથી ચા પીવે છે. એન્ડ દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટી ઇન અવર લાઈફ બિંગ અ ગુજરાતી. આ બ્રાન્ડ લેંગ્વેજ નારણદાસ દેસાઈએ એ સમયમાં વિચારી હતી અને એના પરથી બ્રાન્ડ બન્યો વાઘ બકરી. વી ગુજરાતીઝ આર નોટ ઓનલી મની માઇન્ડેડ, વી આર ઓલ્સો ક્રિએટિવ. થિંક ગ્રોથ, થિંક ગુજરાત, થિંક ગેલેક્સી સ્ટ્રેટેજી.